રેલવે સ્ટેશનની મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં મધરાતે એક રિક્ષા ચાલક યુવકની ઘાતકી હત્યા થઈ હતી। લગભગ રાત્રિના 2:30 વાગ્યાના સુમારે શેરુ યાદવ નામના એક રિક્ષા ચાલક યુવકની હત્યા થઈ હતી। જોકે ઘટનાની જાણ થતાં મહિધરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત જ મહિધરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી। આ ઘટનામાં તપાસ દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો પોલીસ સમક્ષ આવી હતી, જેમાં ખાસ કરીને મૃતક શેરુ યાદવની પત્ની મમતા સાથે તેને ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી અને આ માથાકૂટનું કારણ મમતાના અન્ય એક યુવક સાથેના આડા સંબંધ હોવાનું સામે આવ્યું હતું। જોકે પોલીસે તુરંત જ એ દિશામાં તપાસ હાથ ધરી હતી અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે જે તપાસ ચાલી રહી હતી, સીસીટીવીમાં મૃતકની પત્ની એટલે કે મમતા યાદવ હત્યા કરીને કોઈ ટ્રેન મારફત વલસાડ જતી રહી હોવાની વિગતો સામે આવી હતી। આજ રોજ મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 302 મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેમાં મરણ જનારનું નામ છે શેરુ ભવાની નામ યાદવ, જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર 37 વર્ષ હતી। પોલીસે મહિધરપુરા પોલીસની ડિસ્ટાફ ટીમે ગણતરીની કલાકોમાં અને હત્યાની અંદર સામેલ 2 વ્યક્તિઓની ધરપકડ કરેલ છે। આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમની હત્યા કરેલી હતી। બનાવનું મેઇન કારણ એટલું હતું, જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણ જનારની વાઈફ અને જે ઈસમ છે બંને વચ્ચે 6-1 મહિનાથી અફેર ચાલતું હતું, જેની જાણકારી આ મરણ જનારને ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો, જેથી એની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું।